જે લોકો પરિક્રમામાં આવે છે તેના માટે અહીં જૂનાગઢથી બસ સેવા અહીંથી શરૂ કરવામાં આવી છે, જે તમને ભવનાથ તળેટી સુધી લઈ જાય છે. માત્ર ને માત્ર 25 રૂપિયા આની ટિકિટ રાખેલી છે અને આ બસ તમને ખૂબ જ વ્યવસ્થિત રીતે, સલામત રીતે તમને ભવનાથ સુધી પહોંચાડી દેશે. તો ચાલો આપણે પણ આ બસમાં આજે ભવનાથ સુધી જઈશું અને પરિક્રમાનો આનંદ માણીશું. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. લીલી પરિક્રમાનો આધ્યાત્મિક સફર મારો જૂનાગઢ બસ સ્ટેન્ડથી શરૂ થઈ ચૂક્યો છે. અમારી બસ ધીરે ધીરે ભવનાથ તળેટી તરફ આગળ વધી રહી છે. તમે એ ગરવા ગિરનારના તમે દર્શન કરી રહ્યા છો અને બસ થોડા જ સમયમાં અમે ભવનાથ પહોંચી જઈશું અને પરિક્રમાનો અમારો એ સફર શરૂ થઈ જશે. બસ અમે ભવનાથ આવી ચૂક્યા છીએ અને અહીંથી જ અમારી પરિક્રમા શરૂ થશે. તમે જે ગેટ જોઈ રહ્યા છો તે પરિક્રમાનો ગેટ છે. અહીંથી પરિક્રમા શરૂ થાય છે. આ એનો મુખ્ય ગેટ છે. ભારતીય આશ્રમથી તમે આવો છો પછી આ એનો મુખ્ય ગેટ છે. અહીંથી પરિક્રમા શરૂ થાય છે. તો ચાલો આપણે સાથે મળીને આ ગિરનારના દર્શન કરીએ, ગિરનારની પરિક્રમા કરીએ અને કુદરતના ખોળે ખૂબ જ આનંદ કરીએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ખૂબ આનંદ કરવાનો છે. ઘણા બધા એવા તીર્થસ્થાનો છે જેના આપણે દર્શન કરવાના છે. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. લીલી પરિક્રમા કરવા માટે ખરેખર હું ખૂબ ઉત્સાહિત છું. જ્યારે પરિક્રમા કરવા જાઓ ત્યારે શરૂઆતમાં અહીં લાકડી મળે છે અને આ લાકડીના ઘણા બધા પરિક્રમામાં ફાયદા છે અને આ લાકડી માત્ર ને માત્ર 50 રૂપિયામાં અહીંથી મળે છે અને આ લાકડીને તમે પરત કરો તો 20 રૂપિયા તમને પાછા પણ આપવામાં આવે છે. તો ખરેખર આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આ લાકડીનો પરિક્રમામાં ખૂબ મોટો ઉપયોગ થાય છે. અને આ એ પવિત્ર ગેટ છે જ્યાંથી આ પરિક્રમાનો પ્રારંભ થાય છે. તો ચાલો સાથે મળીને આપણે આ લીલી પરિક્રમા કરીએ અને કુદરતના ખોળાનો, કુદરતના સાનિધ્યનો આપણે આનંદ માણીએ. કુદરતી સંપદાનું રક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. 2024માં ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ દ્વારા એવા ઘણા બધા કડક નિયમો બનાવવામાં આવ્યા છે કે જેનાથી કુદરતી સંપદાને નુકસાન ના પહોંચે. 2024માં જ્યારે તમે પરિક્રમા કરવા જાઓ ત્યારે પ્લાસ્ટિક કે કોઈ પણ જાતનું કેફી દ્રવ્ય તમે અંદર લઈ ન જઈ શકો તેવા કડક નિયમ છે અને ખરેખર આ ફોરેસ્ટ વિભાગનું સરાહનીય કાર્ય છે. ખરેખર આ હોવું જોઈએ. તેનાથી ઘણી બધી કુદરતી વાતાવરણને અને માનવને, પશુ પંખીને આનો લાભ મળશે. ખરેખર આ નિર્ણય ઉત્તમ છે. 2024 જ્યારે 12 નવેમ્બરના રોજ આ પરિક્રમા શરૂ થવાની હતી, પણ ખૂબ માત્રામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેથી ઘણી બધી એવી અવ્યવસ્થા પણ સર્જાતી હતી. તેથી પ્રશાસન દ્વારા 11 તારીખે પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. તેથી ઘણી બધી માત્રામાં શ્રદ્ધાળુઓ આજે 13 તારીખે ખૂબ ઓછા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. પણ ખરેખર ખૂબ મજા આવે છે. એટલું બધું ટ્રાફિક નથી. ટ્રાફિક ખૂબ હળવું થઈ ગયું છે. પરિક્રમાની પહેલી ઘોડીની શરૂઆત થઈ ચૂકી છે. ઘોડી એટલે એક પ્રકારની સડાઈ હોય છે. તેને સડવું થોડું કઠિન હોય છે, ઊંચું હોય છે, તેથી તેને ઘોડી કહેવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો, મને પણ થોડો થોડો શ્વાસ ચડવા માંડ્યો છે, પણ સાથે સાથે મજા પણ આવી રહી છે, આનંદ પણ આવી રહ્યો છે. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આપણે આવી જ મજા અને આનંદ કરવાનો છે. મારી પાછળ પણ ઘણા લોકો પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે તે આગળના પડાવ તરફ આગળ વધી રહ્યા છે. કેમ ભાઈ, થાકી ગયા? નથી થઈ ગયા ને? તો વાંધો નહીં, હજી શરૂઆત છે. અટાણે થાકી ના જતા. હા હા, હવે ટેકો ગોતવો પડે છે. જો ઘણા લોકો લાકડીનો ઉપયોગ કરે છે. મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું કે આ લાકડીનો કેવો ઉપયોગ થાય છે. જય ગિરનારી.
જો મોટી ઉંમરના હોય તો આ લાકડીના ટેકેથી સરળતાથી સડી શકે છે. તેના માટે લાકડી ત્યાં આપવામાં આવે છે અને તે પણ મેં તમને બતાવ્યું હતું કે 50 રૂપિયામાં આપે છે અને તમે રિટર્ન કરો તો તમને 20 રૂપિયા પાછા આપે છે. તો એ લાકડીનો તમે ઉપયોગ જોઈ શકો છો. જય ગિરનારી, હર હર મહાદેવ. આ પેલી ઘોડી છે. ઘોડી એટલે શબ્દ વર્ષોથી વપરાય છે કે આને ઘોડી કહેવાય. ઘોડી એટલે એક શબ્દ છે. વાસ્તવમાં એક પ્રકારનું આ સડાણ હોય છે અને ઘણું બધું ઊંચું હોય છે. તેથી તેને સડવું ઘણું બધું કઠિન અને મુશ્કેલ હોય છે. તેથી આ ઊંચું હોવાને લીધે આને ઘોડી કહેવામાં આવે છે. જે મોટી ઉંમરના છે તેને હું જોઉં છું, તેને વધારે તકલીફ નથી પડતી આ ઘોડી ચડવામાં. જેમ જેમ આગળ જઈએ છીએ તેમ જોવ છો તમે, અહીં ઘણા લોકો આરામ કરે છે, વિશ્રામ કરે છે અને તડકો પણ બહુ છે. તેને હિસાબે થોડુંક આકરું પણ લાગે છે. અને જેમ જેમ આગળ વધીએ છીએ અહીંયા તેમ તેમ આ ઘોડી એટલે કે આ સડાઈ થોડીક આકરી થતી જાય છે. આ મોટી ઉંમરના એક માજી છે, પરિક્રમા કરી રહ્યા છે. હવે અત્યારે ઘોડી ચડે છે એટલે વધારે વાત પણ ના કરાય. એની હારે થોડા સમય પછી આપણે વાત કરશું. મોટી ઉંમરના માજી છે. હાલો, આ ઘોડી અહીંયા પૂરી થઈ ગઈ છે. શ્વાસ ચડી ગયો છે. ઘોડી અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે અહીંથી થોડો સીધો રસ્તો આવે છે. હર હર મહાદેવ. જય ગિરનારી. જય ગિરનારી. જોઈ રહ્યા છો તમે ગિરનારના નાદ સાથે. જય ગિરનારી. બધા આનંદથી અને હરખથી બધા પરિક્રમા કરી રહ્યા છે. જો ભાવિ ભક્તો ધીરે ધીરે આગળના પડાવ તરફ જય ગિરનારી આગળ વધી રહ્યા છે. પરિક્રમા કરવા માટે કોઈ ઉંમરની પાબંદી નથી હોતી. કોઈ પણ માણસ આ પરિક્રમા કરવા માટે આવે છે. અમારી સાથે એક સડાઈમાં એક માજી હતા, તમે જોઈ રહ્યા છો. અહીંયા વિશ્રામ કરવા માટે બેઠા છે. ઉંમર મારી કેટલી છે જોઈ લ્યો, કેટલા હરખ ને દાંત કાઢે છે એના. તમે જો અમને પરસેવો વળી ગયો છે પણ માજીના ચહેરા ઉપર ક્યાંય પરસેવો નથી અને એકદમ આનંદ ઝળકે છે. એવું લાગે છે કે ખૂબ આનંદ છે. જો બસ આ જિંદગી છે, કાંઈ હાય ઓરી નહીં, નીકળો આનંદ. જોયું ને, ગિરનારી નાદ સાથે બધા આગળની ઘોડી તરફ પ્રયાણ કરી શક્યા છે. તમે જોઈ રહ્યા છો. લીલી પરિક્રમા કરવા માટે જ્યારે તમે આવો છો ત્યારે કુદરત પાસેથી ઘણું બધું શીખવા મળે છે. જ્યારે પરિક્રમા કરતા કરતા ધૂળિયાર રસ્તે ચાલતા ચાલતા તમારા પગ મેલા થઈ જાય છે, તમારા પગ થાકી જાય છે, ત્યારે કુદરત ત્યાં ઝરણાઓ વહાવે છે અને આ ઝરણામાં જ્યારે તમે પગ મૂકો છો ત્યારે તમારી ધૂળ ધોવાઈ જાય છે, તમારા પગ સાફ થઈ જાય છે, તમારા પગનો થાક ઉતરી જાય છે. આ છે કુદરત, જે તમારું ક્યારેય બગાડતું નથી, તમારું સુધારે છે, તમને જાજુ આપે છે. આ છે કુદરત. આ છે અમારો ગિરનાર. આ છે અમારા ગિરનારની એ સંસ્કૃતિ કે જે તમારું ક્યારેય બગાડતું નથી. વાહ મારા ગરવા ગિરનાર, તારી માયા અને તારી લીલા કંઈક અલગ છે. પરિક્રમાનો મહિમા તમને ઘણું બધું શીખવે છે કે જેમ તમે ઊંચા ચડો છો તેમજ એક દી નીચું આવવાનું છે. તે તમારે હંમેશા યાદ રાખવું અને તે નિયમ અહીં લાગુ પડે છે. આ તમે જ્યારે નીચે ઉતરો ને ત્યારે તમને આ વિડીયોમાં એવું લાગતું હશે કે આસાન છે, પણ ઉતરવું એકદમ આસાન નથી, બહુ મુશ્કેલ છે.
એમાંય ખાસ કરીને મોટી ઉંમરના માણસોને તો એકદમ ધીરે ધીરે તમે જો આ એક માસી છે તમે જોઈ શકો છો કે બહુ ધ્યાન રાખીને નીચે ઉતરવું, કારણ કે એકદમ તમને કહો આ છે ને નીચું છે અને નીચે સિમેન્ટનું બનાવેલું છે એટલે પગે પણ લસરી જાય તેવું આમાં છે, એટલે ધ્યાન રાખવું ખૂબ. આ લાગે તમને એમ લાગે નોર્મલ છે પણ નોર્મલ બિલકુલ નથી, એકદમ આ ચડાઈ છે ને નીચે જાય છે. તમને હું બતાવું. એકદમ તમને કહું નીચું છે, આમ જાણે તમે નીચે જતા હોય એવું જ લાગે. તમારે આ દોડવું ન હોય તો દોડાઈ જાય તમારી કીધે. આ પરિક્રમાનું અદ્ભુત દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું. જો હજી શ્રદ્ધાળુઓ આવી જ રહ્યા છે. જો જય ગિરનારી, હર હર મહાદેવ. હર હર મહાદેવના નાદ સાથે બધા ખૂબ જ આનંદથી, બધા હરખથી પરિક્રમા કરી રહ્યા છે. પણ આ એવી જગ્યા છે કે અહીંથી તમારે દોડવું ના હોય ને તોય દોડાઈ જાય. તમે એકદમ એટલે કે મહાદેવના સાનિધ્યમાં જેમ તમે એની ભક્તિ કરતા હો ને તમે એના દર્શન કરવા જેમ કેમ તમે દોડતા જાવ તેમ અહીંથી મહાદેવ તમને દોડાવી દે, તમારે દોડવું ના હોય તોય. તેવી આ જગ્યા છે. આ જ ખાસિયત છે આ પરિક્રમાની કે તમને અહીંયા ઘણા બધા એવા દ્રશ્ય, ઘણી બધી એવી જગ્યાઓ તમને જોવા મળે કે જેની તમે કલ્પના ન કરી હોય. તો આગળ આવી જ રીતે તમને સુંદર દ્રશ્ય હું બતાવતો રહીશ, તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ બે મિત્રો મને અહીંયા ભેગા થઈ ગયા હતા. આગળ મેં અહીં કવરેજનો થોડોક પ્રોબ્લેમ છે પણ આ ભાઈના મોબાઈલમાં કવરેજ આવતું હતું તેથી મારા ફેમિલી હારે આગળ વાત કરી. જય ગિરનારી ભાઈ. અહીંયા બધા આનંદ મંગલથી. ક્યારેય તમારે એવું ના વિચારવું કે હું એકલો છું તો પરિક્રમામાં જાઉં તો મને આનંદ નહીં આવે, મજા નહીં આવે. અહીં બધા ફેમિલીની જેમ જ બધા સાથે મળીને બધા આનંદ કરતા હોય છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારી નાદ સાથે બધા જ લોકો આગળની ઘોડી તરફ આગળ વધી રહ્યા છે. બધાને આનંદ છે, ઉમંગ છે, તમે જોઈ રહ્યા છો. અને આ ગાઢ જંગલ છે અને આ તમે જોઈ રહ્યા છો. હા, અમારી યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણો વારસો બ્લોગ્સ. જય ગિરનારી. જય ગિરનારી. દુનિયાનો દાતાર બન્યું કેન બન્યું કઠોર, ખાતરનો ટાકો તારા બંધ દરવાજા ખોલ. જો આ છે ને ગિરનારની આ ધરતીની આ મજા છે, આનંદ છે. આ ભાઈ અહીં ત્રોપા વેચે છે, તમે જોઈ રહ્યા છો. અને સાથે સાથે ભક્તિભાવ અને આનંદ પણ કરે છે. આ ખરેખર પરિક્રમાની સાચી મજા આ છે. ખરેખર આધ્યાત્મિકતાની સાથે સાથે પોતાનો વ્યવસાય પણ કરે છે. તો ખરેખર બહુ આનંદ આવે છે કે તે ત્રોપા વેચતા વેચતા પણ ભક્તિ કરે છે. હર હર મહાદેવ. જય ગિરનારી. ખુલ્લું મેદાન આવ્યું છે અને ખાસ કરીને આ ખુલ્લી જગ્યા છે. અત્યાર સુધી ખુલ્લી જગ્યા ક્યાંય દેખાતી ન હતી. મોટા મોટા ઝાડ હતા. સૂર્યનો પ્રકાશ પણ વ્યવસ્થિત રીતે જમીન સુધી પહોંચતો ન હતો. તો પહેલીવાર આ 7-8 કિલોમીટરનો સફર કાપ્યા પછી પહેલીવાર આ ખુલ્લી જગ્યા આવી છે. તો આગળ પણ આપણે બ્લોગ્સમાં મજા કરવાની છે, આનંદ કરવાનો છે. તો આવી જ રીતે બ્લોગ્સમાં બન્યા રહેજો. 7-8 કિલોમીટરનો પરિક્રમાનો રૂટ જ્યારે તમે કાપો છો ત્યારે ઘણા લોકો થાકી જતા હોય છે અને એકદમ ગાઢ જંગલ આવે છે. ત્યારે 7-8 કિલોમીટરના અંતરે આ એક એવો સ્ટોલ છે જ્યાં ફ્રીમાં શરબત પાવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો. ખરેખર ધન્યતાને પાત્ર કહેવાય કે આવી ઘણી બધી આવી સંસ્થાઓ છે પરિક્રમામાં જે આવી સેવા આપી રહી છે. તમે જોઈ રહ્યા છો કે ફ્રીમાં
આ લોકો અહીં શરબત પાઈ રહ્યા છે. હાલો ફ્રી છે હાલો પાલો ફૂલ ઠંડુ આ છે પરિક્રમાનો સાચો માતમ, સાચું ધર્મ. તેના દર્શન તમારે કરવા હોય તો તમારે પરિક્રમામાં આવવું પડે. તમને ક્યાંય એવું નહીં લાગે કે આ જંગલ છે. તમે જોઈ રહ્યા છો એકદમ શાંત વાતાવરણ છે અને આ બધા લોકો આગળના પડાવ તરફ આગળ વધી રહ્યા છે. મગરથી સાવધાન રહો, હોશિયાર રહો તેવું અહીં સાઇનબોર્ડ મારવામાં આવ્યું છે, કારણ કે આગળ જતા એક નદી આવે છે. જય ગિરનારી. તો માણસોની સલામતી માટે આ લોકોએ અહીં સાઇનબોર્ડ મારેલું છે, તેની આપણે કદર કરવી જોઈએ, તેમાં ધ્યાન દેવું જોઈએ અને જે નિયમ તે લોકોએ જણાવ્યા છે તે અનુસાર આપણે પરિક્રમા આગળ કરવી જોઈએ અને સલામતી સાથે આ નદીને પાર કરવી. તો તમે આગળ જોશો તો બ્લોગ્સમાં બન્યા રહેજો. નદી આવી રહી છે, એકદમ ગાઢ જંગલ છે. હું પણ હવે આ નદીને પાર કરી રહ્યો છું. ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. એકદમ ઠંડુ પાણી છે. એક બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, એટલે આ વર્ષે ખાસ કરીને ફોરેસ્ટર વિભાગ એલર્ટ છે અને પોતે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે અહીં દીપડાને પૂરવા માટે પાંજરું રાખવામાં આવ્યું છે, એટલે કે ફોરેસ્ટર વિભાગ એકદમ એલર્ટ છે. એટલે કોઈ પણ જાતની અહીં જે ભાવિ ભક્તો આવે તેને કોઈ પણ જાતની મુશ્કેલ ના પડે, તકલીફ ના પડે, તેના માટે અહીંનું જે ફોરેસ્ટ વિભાગ છે તે એલર્ટ છે. તે ખરેખર આ તેનું સરાહનીય કામ છે. તેથી દીપડાથી ડરવું નહીં, પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જય ગિરનારી જય ગિરનારી. જય ગિરનારી. મેથીના ગોટા ખાતા જાઓ ભાઈ, મેં ગરમ ગરમ મેથીના ગોટા ખાઓ ભાઈ. આવો આવો સાહેબ. જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. પરિક્રમાનું સાચું માતમ અને સાચું ધર્મ તમે જોઈ શકો છો કે આ એકદમ ગાઢ જંગલ છે અને આ ગાઢ જંગલમાં તમે જોઈ રહ્યા છો કે એકદમ ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આ કુદરતનું સાનિધ્ય કહેવાય, આ ગીરની અને ગિરનારની પરંપરા કહેવાય કે આ લોકો જીવંત રાખી રહ્યા છે અને ગાઢ જંગલમાં તમને એકદમ ગરમા ગરમ ભજીયા આપી રહ્યા છે. અને એ પણ તમને આગ્રહ કરી કરીને બેસાડે છે. એવું નથી કે તમને બોલાવે. 3-4 જણા ગિરનારની પરિક્રમાના રસ્તામાં ઊભા છે અને આગ્રહ કરી કરીને લોકોને બોલાવે છે. ખરેખર આ ધન્ય વાત કહેવાય કે આવું સરસ કાર્ય પરિક્રમાના રસ્તા ઉપર થઈ રહ્યું છે. બધાને આગ્રહ કરીને પ્રસાદ ખવડાવે છે. આ સાચો ધર્મ છે, આ સાચું પરિક્રમાનું માતમ છે. તે તમે અહીં જઈ રહ્યા છો. જય ગિરનારી. જય ગિરનારી. આ જોવા માટે અને ખરેખર ગિરનારને સમજવું હોય, પરિક્રમાને સમજવી હોય તો તમારે એકવાર પરિક્રમામાં આવવું પડે અને અહીં થતી એ સેવાને જોવી પડે. તો આગળ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. આગળ પણ આપણે મજા કરવાની છે, આનંદ કરવાનો છે અને ઘણા બધા એવા તીર્થ સ્થળો છે, ઘણા બધી એવી સંસ્થાઓ છે જેના હું તમને દર્શન કરાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ઝીણા બાવાની મઢી તરફ આગળ વધીશું તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. હું તમને આગળ એ રસ્તા બતાવીશ કે ઝીણા બાવાની મઢી તરફ આગળ કઈ બાજુ જવાય છે. અહીંથી 2 રસ્તા પડે છે, એટલે ખાસ કરીને આ જગ્યા ઉપર જ્યારે તમે આવો ત્યારે ખાસ આ વસ્તુની ધ્યાન રાખજો, કારણ કે આ જંગલ છે અને અહીં 2 રસ્તા પડે છે.
જમણી બાજુ જે રસ્તો છે તે બાજુ જવાનું છે. તો જમણી બાજુની સાઈડ જે રસ્તો છે તે બાજુ તમારે જવાનું છે. તે રસ્તો ઝીણા બાવાની મઢી તરફ આગળ વધે છે. અને આ એક બીજો રસ્તો છે જે જંગલમાં જાય છે. અહીં એક ચેક પોસ્ટ છે. જય ગિરનાર. અને આ રસ્તો છે તે ઝીણા બાવા જે સંત છે તેની મઢી એટલે કે પહેલો પડાવ તેના તરફ આ રસ્તો જાય છે. તો બ્લોગ્સમાં આગળ બન્યા રહેજો. આવી જ રીતે હું તમને માહિતગાર અને નવા જે પરિક્રમાના જે દ્રશ્ય છે તમને બતાવતો રહીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. પરિક્રમા એટલે ગિરનારને એકદમ નજદીકથી જોવાની યાત્રા. જ્યારે પરિક્રમા કરશો તમને સાચો એ ગિરનાર જોવા મળશે, એકદમ નજદીકથી પ્રકૃતિ જોવા મળશે, સાચા સંત જોવા મળશે, સાચા ઓલિયાઓ જોવા મળશે અને તેના આશીર્વાદ લેતા એવા ઘણા ભાવિ ભક્તો જોવા મળશે. તમે અહીં જોઈ રહ્યા છો કે અહીં સંત પોતાનું આસન રાખીને પોતાનો ધૂણો ચેતન કરીને આ જગ્યા ઉપર આ ઓલિયાઓ બેઠા છે અને ઘણા એવા ભાવિ ભક્તો છે જે આ સંતના અમૂલ્ય આશીર્વાદ લઈ રહ્યા છે. ખરેખર આ સંતના આશીર્વાદ લેવા, આ સંતને જોવા, સંતના દર્શન કરવા ખરેખર અમૂલ્ય છે. અને તે જોવું હોય તો તમારે ગિરનારમાં આવવું પડે, તમારે પરિક્રમા કરવી પડે. જય ગિરનારી. મહાદેવ મહાદેવ. સંતો, મહંતો અને ઓલિયાઓના આશીર્વાદ લઈને હવે એ મહાન સંત જેણે હજારો વર્ષ પહેલા આ ગિરનારમાં પોતાનો ધૂણો દખાવ્યો હતો એવા ઝીણા બાવા તેની મઢી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. સંત શ્રી ઝીણા બાવાની મઢી આપણે આવી ચૂક્યા છીએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તો આપણે ઝીણા બાવા જે સંત હતા જે વર્ષો પહેલાં આ જગ્યા ઉપર તપસ્યા કરતા હતા તેની અહીં સમાધિ છે. તો તેના હું દર્શન કરાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ એ પવિત્ર અને પાવન એ ઝીણા બાવા સંતની આ જગ્યા છે. જગ્યા છે. તો આવી વિભૂતિ એવા સંત જે વર્ષો પહેલાં થઈ ગયા છે પણ આજે પણ તેની સુવાસ, તેનું સંતપણું, તેનો ચમત્કાર આજે પણ મોજૂદ છે. આપણે ઝીણા બાવાની એ મઢી એટલે કે ઝીણા બાવા જે સંત હતા તે વર્ષો પહેલાં આ જગ્યા ઉપર રહેતા હતા. ત્યાં આપણે આવી ચૂક્યા છીએ. વાહ ગિરનારી વાહ. નવાબી કાળમાં આ જગ્યા ઉપર માત્ર ને માત્ર સંત ઝીણા બાવાની એક મઢી હતી. અત્યારે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર આરસની દત્ત મહારાજની એટલે કે દત્ત ભગવાનની ખૂબ જ સુંદર મૂર્તિ આ જગ્યા ઉપર સ્થાપવામાં આવી છે. અને આ મૂર્તિની એકદમ બાજુમાં સંત શિરોમણી એ ઓલિયા પુરુષ, એ મહાન પુરુષ શ્રી ઝીણા બાવા સંતની અહીં સમાધિ છે. ભાવિ ભક્તો આ સમાધિના દર્શન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. હું પણ તમને મારા બ્લોગ્સના માધ્યમથી, આપણો વારસો બ્લોગના માધ્યમથી ઝીણા બાવા જે સંત હતા તેના દર્શન કરાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ એ મહાન સંત શિરોમણી ઝીણા બાવાની આ સમાધિ છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. અને એક લોકવાયકા આજે પણ એવી છે કે ઝીણા બાવા જે સંત હતા તેની આ સમાધિ છે. અને આ સમાધિ ઉપર જે આરસનું આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે તેની પાછળનો પથ્થર છે એમાં આજે પણ તમે ભક્તિભાવથી, શ્રદ્ધાથી નિહાળો તો સંત શિરોમણી એ ઝીણા બાવા આજે પણ દર્શન આપે છે એવી એક લોકવાયકા છે. ઝીણા બાવાની સમાધિના દર્શન કર્યા પછી તેની એકદમ બાજુમાં રામનાથ મહાદેવનું ખૂબ જ સુંદર અહીં મંદિર આવેલું છે. ચાલો રામનાથ મહાદેવના આપણે દર્શન કરીએ. આ રામનાથ મહાદેવનું એ પ્રકાશિત, પૂજનીય અને પવિત્ર આ શિવલિંગ છે.
તેના તમે દર્શન કરી રહ્યા છો. આ છે રામનાથ મહાદેવ. રામનાથ મહાદેવ મંદિરની એકદમ બાજુમાં જ્યાં સંત શિરોમણી ઓલિયા પુરુષ ઝીણા બાવા જ્યાં ધૂણી તખાવી હતી, આ છે તેનો ચેતન ધૂણો. તેના તમે દર્શન કરી રહ્યા છો. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ચમત્કારી ઝીણા બાવાની એ ચલમ, જેને પરિક્રમાના 5 દિવસ સુધી અહીં વિધિ વિધાન સાથે ઝીણા બાવાની મઢીએ સ્થાપિત કરવામાં આવે છે અને ભાવિ ભક્તો માટે દર્શન માટે અહીં રાખવામાં આવે છે. આ છે ઝીણા બાવાની એ ચલમ. ઝીણા બાવા એટલા પતલા થઈ ગયા હતા કે આ ચલમમાંથી તે ગળકી ગયા હતા અને તેથી જ તેને દુનિયામાં ઝીણા બાવા નામથી ઓળખાય છે. આ છે ઝીણા બાવાની એ ચમત્કારી ચલમ, જેના તમે દર્શન કરી રહ્યા છો. પરિક્રમાનો પહેલો પડાવ એટલે ઝીણા બાવાની મઢી. ઝીણા બાવાની મઢીના તમે દર્શન કર્યા, ઝીણા બાવાની સમાધિના પણ તમે દર્શન કર્યા. અને હવે આપણે જવાનું છે પરિક્રમાનો બીજો પડાવ એટલે કે માળવેલા. તો માળવેલા તરફ અમે નીકળી ચૂક્યા છીએ. અમે રાત્રે માળવેલા પહોંચીશું અને અમે બધા જ પડાવોના વિડીયો બનાવવાના છીએ, બધા જ પડાવોના અમે બ્લોગ બનાવવાના છીએ અને તમને ઘર બેઠા પરિક્રમાના દર્શન કરાવવાના છીએ. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમને ઘર બેઠા પરિક્રમાના દર્શન થશે. જય ગિરનારી.